કચ્છથી દર વર્ષે અંદાજે 5 થી 7 હજાર લોકો કાશ્મીર પ્રવાસે જાય છે। ચાલુ વર્ષે મે જૂનમાં આ પ્રવાસીઓનું હોટલ, એર અને રેલવે બુકિંગ થઈ ગયું હતું, જેમાંથી 90% વધુ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે। માત્ર 2 જ દિવસમાં કેન્સલેશન થયું છે। ટ્રાવેલિંગ એજન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર ઓપરેટર જણાવે છે કે ઉનાળુ વેકેશનમાં કાશ્મીર હંમેશા કચ્છીઓ માટે ફેવરિટ રહ્યું છે। છેલ્લા 4 વર્ષથી સલામતી અનુભવતા ખૂબ ધસારો વધ્યો હતો, પરંતુ પહેલગામના એટેક બાદ મોટાભાગની બુકિંગ કેન્સલ થઈ છે। ₹95 જેવું બુકિંગ અત્યારે કેન્સલ થઈ રહ્યું છે। જે પેન્ડિંગ ઇન્ક્વાયરીઓ હતી કે ભાઈ અમારે કાશ્મીર જવું છે, અમને પેકેજ બનાવી દો, તો એ પણ અત્યારે એ લોકોએ પણ મુલતવી રાખ્યું છે। અને એની સીધી અસર હું તમને એક ઉદાહરણ આપું કે જે હુમલો થયો એ પહેલાં અમદાવાદ શ્રીનગર અમદાવાદની ટિકિટ 32 ને 35 હજાર હતી, ત્યારે આજે એ ટિકિટ તમે જોશો તો 14 ને 16 હજાર રૂપિયામાં રિટર્ન ટિકિટ મળે છે। એટલે આના ઉપરથી તમે વિચારી શકો કે કેટલું કેન્સલેશન છે।